અમદાવાદ ખાતે રાધે અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ 2 અને શિવ શક્તિ મંડળી ગરબાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં શિવ અને શક્તિ બંનેની આરાધના જોવા મળશે. ભક્તિ પરંપરાના આનંદના અનોખા સમન્વય સાથે નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા રાધે રાસ 2નો એક અનોખો ગરબાનો ઉત્સવ ઉજવાશે, જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે. દરેક ઢોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની રાસલીલા ફરી જીવી ઉઠશે. અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે 10 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં યોજાયેલા પ્રી ગરબા ઇવેન્ટમાં આરજે દીપાલી અને સીદ સાબ, ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી, કરણ દેસાઈ માહિતી આપી હતી. આ વર્ષની નવરાત્રિમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારોના સૂર પર ગરબાના તાલે ઝૂમશે. લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, લોક ફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે. ખાસ કરી અમદાવાદમાં પ્રથમ શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજ્જૈનથી આવેલા 30 કલાકારો રાત્રે 2 વખત દિવ્ય સંગીત અને ભક્તિ સાથે ડમરૂ આરતીનો અનોખો અનુભવ કરાવશે. મારું નામ નારાયણ ગઢવી, ફાઉન્ડર ઓફ રાધે ઇવેન્ટ. આપણે રાધે રાસનું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં 7,000 લોકોની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે, પણ આપણે 3,3500 ટિકિટ સુધીનું આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે અર્લી બર્ડ 500 સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આર્ટિસ્ટ સાથેનું આપણું આયોજન છે. આ વખતે અમારું બંને અમે જે ધ્યાન આપ્યું છે ને એમાં રાધે રાસમાં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેક્ટ એનાથી ક્યાંય 100 મીટર કે 500 મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી. એક્ઝેક્ટ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્શિયલ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં જે એક્સ્ટ્રા જગ્યાઓ હતી તો 2 એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે. સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે ચડવાય. આપણે લાસ્ટ 3 વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ જ છીએ, સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ. ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એક્ઝેક્ટ 6,000 થી 7,000 લોકોની છે, 80,000 સ્ક્વેર ફીટ છે, પણ આપણે એની અંદર 3500 સુધીનો ટાર્ગેટ છે. નમસ્કાર, મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રી બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી. તો આ નવરાત્રી અમે 2 ગરબા લઈને આવી રહ્યા છીએ. સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધે રાસ, જે VIP રોડ વિવિયાના ફાર્મ છે ત્યાં થવાના છે. એ રાત્રે 8 વાગે ચાલુ થઈ અને 1 વાગ્યા સુધી છે, જ્યાં બધા સિંગર્સ હશે. પિયુષભાઈ ગઢવી છે, ઈશાની દવે છે, અઘોરી મ્યુઝિક છે, એવી રીતે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે. તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે. આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે. અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર 2.5 કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં, ત્યાં છે. એ મંડળી સ્ટાઇલ ગરબા છે. આપણે નરેશ બારોટ, જેને આપણે ઓજી કહી શકીએ, જેમને આ શરૂઆત કરી, એ મંડળી જે છે એ ત્યાં થવાની છે. નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે. તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઊભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે. આખી રાતમાં 2 વાર મહાઆરતી થવાની છે, જેના માટે અમે લોકોએ 30 આર્ટિસ્ટ બોલાયા છે. જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે, મોટા ડમરૂ, ઢોલ, તાશ, નગાડા સાથે, એવી રીતે એ આરતી થવાની છે. અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે, તો અમને ઘણીવાર નવરાત્રિમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે એને મૂકીને જવું. તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે. પેટ ફ્રેન્ડલી નવરાત્રિ છે. એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે, જ્યાં એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે. એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે. તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે. બહુ જ સરસ ડેકોર છે. ગ્રાઉન્ડથી અડધું જ ક્રાઉડ ભરવાનું છે, જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે. બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે. તો બધા જ જે મિત્રો છે, જે મારા દર્શક મિત્રો છે, જે મારા મીડિયાના મિત્રો છે, એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રિ રાધે રાસ અને જાગરણ બંનેમાં અચૂકથી આવજો. જાગરણનો ટાઈમ જે છે રાત્રે 10 વાગ્યાથી લઈ અને સવારે 6 વાગ્યા સુધીનો છે. જો ખેલૈયાઓનો મૂડ હોય કે અમારે 7 વાગ્યા સુધી પણ રમવું છે તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે.
અત્યારે એની ટિકિટ જાગરણની જે છે અર્લી બર્ડ માત્ર ને માત્ર 700 રૂપિયાથી ચાલુ થાય છે, જ્યારે રાધેરાસ જે છે એની ટિકિટ જે છે એ 500થી છે અને એ રાત્રે 1 વાગ્યા સુધી થવાની છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.